નવસારીથી બિલ્લીમોરામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે। બંને આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા। પૂછપરછ કરતા બંને આરોપી ભાંગી પડ્યા। મિત્ર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। પોલીસે 2.8 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનારના પાડોશી પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને બનાવ્યો હતો પ્લાન। તો લૂંટને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું છે। લૂંટમાં ગયેલ મંગળસૂત્ર રિકવર કર્યું છે। પોલીસે કુલ 2.8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ આરંભી છે। પોલીસના કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે 2 આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। તે બંને આરોપી 21 વર્ષના છે। પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ બિલ્લીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે।